આદિવાસી યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દાહોદની 6 વર્ષની બાળકી પરની દુષ્કર્મની ઘટનામાં આરોપી આચાર્યને કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી। આદિવાસી યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે કે આચાર્ય દ્વારા 6 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ કરવાની કોશિશ કરી તેની હત્યા નિપજાવી દીધેલ છે, જે બાબતને આદિવાસી યુવા સંગઠન સખત શબ્દોમાં વખોડી કાઢી આ બનાવના આરોપી આચાર્ય ગોવિંદ નટને વહેલામાં વહેલી તકે સંપૂર્ણ તટસ્થપણે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ કરી સદર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ફાંસીની સજા અપાવી સમાજમાં દાખલો બેસે તે મુજબ ઉદાહરણ પૂરું પાડવાની કામગીરી કરવામાં આવી છે। આવેદનપત્રની નકલ જિલ્લા પોલીસ વડાને પણ સુપરત કરવામાં આવી છે। આજરોજ માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે દાહોદમાં જે ઘટના ઘટી છે 6 વર્ષની બાળકીને જે નારાધર્ય બાળકીને બલાત્કાર કરીને મદદ કરી નાખી છે, એ નારાધરને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા થાય એવી સમગ્ર ભરૂચ જિલ્લા આદિવાસી સમાજની માંગણી છે। જય જોહાર, જય આદિવાસી।